હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી આધારિત ધોરણ 5 થી 10ના ઇતિહાસના મહત્વના 2500 વનલાઇનર પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. આ સિરીઝ આવનાર ગુજરાત સરકારની ભરતી જેમ કે લોકરક્ષક, એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ પરીક્ષાને અનુલક્ષીને બનાવેલી છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે પણ હું પણ વધારે ખુશ થઈશ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 451. હેમચંદ્રાચાર્યે રચેલા વ્યાકરણ ગ્રંથનું નામ શું છે? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. પ્રશ્ન 452. સોલંકી યુગમાં સોમનાથ પાટણ કયા ધર્મનું પ્રસિદ્ધ ધામ ગણાતું હતું? શૈવ. પ્રશ્ન 453. સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું પ્રસિદ્ધ ધામ કયું હતું? દ્વારકા. પ્રશ્ન 454. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મોઢેરા. પ્રશ્ન 455. ગુજરાતમાં સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? વડનગર. પ્રશ્ન 456. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? જય શિખરી. પ્રશ્ન 457. અણહિલવાડ પાટણ ક્યાં ગામનું અપભ્રંશ થયેલું નામ છે? અનાવાડ. પ્રશ્ન 458. વનરાજ ચાવડાના મિત્રોના નામ શું હતા? અણહિલ ભરવાડ અને ચાંપા વાણીઓ. પ્રશ્ન 459. અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ કયું શહેર વસાવ્યું હતું? અણહિલપુર પાટણ. પ્રશ્ન 460. ચંપા વાણિયાના નામ પરથી વનરાજ ચાવડાએ કયું શહેર વસાવ્યું હતું? ચંપાનેર. પ્રશ્ન 461. ચાવડા વંશના શાસકોએ કેટલા વર્ષ સુધી ગુજરાત પર રાજ કર્યું? 196 વર્ષ. પ્રશ્ન 462. સોલંકી વંશના કેટલા રાજાઓએ રાજ્ય સિંહાસન છોડી મુગટધારીમાંથી કંથાધારી બન્યા હતા? 6. પ્રશ્ન 463. રાજ્યમાંથી કોણે યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? મીનળ દેવીએ. પ્રશ્ન 464. સોલંકી વંશના રાણી નાયક દેવીના પુત્રનું નામ શું હતું? અજયપાલ. પ્રશ્ન 465. ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કોણ હતા? કરણ વાઘેલા. કર્ણદેવ વાઘેલા. પ્રશ્ન 466. સોલંકીઓ પછી કયા વંશનું શાસન ગુજરાત પર આવ્યું હતું? વાઘેલા વંશ. પ્રશ્ન 467. સોલંકીઓના રાજ્યતંત્રમાં મુખ્ય અમાત્યને શું કહેવામાં આવતું? મહાઅમાત્ય. પ્રશ્ન 468. સોલંકીઓના રાજ્યતંત્રમાં નાણાં પ્રધાનને કયા નામે ઓળખવામાં આવતો? શ્રીકરણ. પ્રશ્ન 469. સોલંકીઓના રાજ્યતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો? મંડલ. પ્રશ્ન 470. મંડલનો પેટા વિભાગ કયા નામે ઓળખાતા હતા? પંથક. પ્રશ્ન 471. સોલંકી શાસન દરમિયાન ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા? શૈવ ધર્મના. પ્રશ્ન 472. આબુમાં કયું મંદિર પ્રસિદ્ધ છે? વિમલવસીહી. પ્રશ્ન 473. સલ્તનત કાળમાં જ્યારે સત્તાનું એ અહેમદાબાદ બનાવ્યું ત્યારે કઈ ભાષામાં પુસ્તકો લખાતા હતા? ફારસી. પ્રશ્ન 474. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર. પ્રશ્ન 475. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1526માં. પ્રશ્ન 476. ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી હતી? બાબરે. પ્રશ્ન 477. પાણીપતના પ્રથમ યુદ્ધમાં કોનો વિજય થયો હતો? બાબરનો. પ્રશ્ન 478. ચિત્તોડના વીર યોદ્ધા રાણા સંગા વિરુદ્ધ બાબરે ક્યાં મેદાનમાં હાર આપી હતી? ખાનવાના. પ્રશ્ન 479. બાબરનું મૃત્યુ ક્યારે થયું હતું? ઈસવીસન 1530માં. પ્રશ્ન 480. બાબરના પુત્રનું નામ શું હતું? હુમાયુ. પ્રશ્ન 481. હુમાયુના પુત્રનું નામ શું હતું? અકબર. પ્રશ્ન 482. અકબરના પુત્રનું નામ શું હતું? સલીમ, જહાંગીર. પ્રશ્ન 483. જહાંગીરની પત્નીનું નામ શું હતું? નૂરજહાં. પ્રશ્ન 484. જહાંગીરે કયા શીખ ગોરોનો વધ કર્યો હતો? અર્જુનસિંહનો. પ્રશ્ન 485. હુમાયુના અવસાન સમયે અકબરની ઉંમર કેટલી હતી? 13 વર્ષની. પ્રશ્ન 486. બાબર પછી દિલ્હીની ગાદીએ કયો રાજા આવ્યો હતો? હુમાયુ. પ્રશ્ન 470. હુમાયુના ભાઈનું નામ શું હતું? કામરાન. પ્રશ્ન 488. શેર શાહ સૂરી કોણ હતો?
અફઘાન સરદાર. પ્રશ્ન 489 હુમાયુના વફાદાર સરદાર કોણ હતા? બહેરામ ખાન. પ્રશ્ન 490 અકબરનો ઉછેર કોણે કર્યો હતો? બહેરામ ખાને. પ્રશ્ન 491 અકબર પછી દિલ્હીની ગાદીએ કોણ આવ્યું હતું? જહાંગીર સલીમ. પ્રશ્ન 492 અકબર કયા ધર્મસભા ભરતો હતો? ફતેહપુર સિકરીના ઇબાદતખાનામાં. પ્રશ્ન 493 અકબર કયા વારે ધર્મસભા ભરતો હતો? દર શુક્રવારે. પ્રશ્ન 494 અકબરના રાજ્યમાં પરગણાનો મહેસૂલ કોણ ઉઘરાવતું હતું? આમેલ. પ્રશ્ન 495 અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો? જજિયા વેરો. પ્રશ્ન 496 અબુલ ફઝલે અકબર ઉપર કઈ આત્મકથા લખી હતી? અકબરનામા. પ્રશ્ન 497 રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ક્યાં સ્થળે યુદ્ધ થયું હતું? હલ્દી ઘાટીના. પ્રશ્ન 498 હલ્દી ઘાટીના લડાઈમાં કોને વિજય થયો હતો? અકબરનો. પ્રશ્ન 499 કોણે ટંકશાળો સ્થાપીને ચાંદીના સિક્કા પડાવ્યા હતા? શેરશાહે. પ્રશ્ન 400 મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.